ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં સામાન્ય રીતે 31 ડિસેમ્બરે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. નવા વર્ષના સ્વાગત માટે ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચે છે. જોકે આ વર્ષે 5 વર્ષમાં પહેલીવાર 31 ડિસેમ્બરે સાપુતારામાં ભીડ ફિક્કી જોવા મળી, જેને કારણે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે ઓછી સંખ્યામાં પણ વિન્ટર ફેસ્ટિવલમાં ગરબા આતશબાજી સાથે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે 31 ડિસેમ્બરે સાપુતારાની હોટલો, લોજો અને ગેસ્ટ હાઉસ સંપૂર્ણપણે બુક રહે છે. બોટિંગ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ, ગાર્ડન તેમજ માર્કેટ વિસ્તારમાં પણ પગ મૂકવાની જગ્યા પણ ન રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ આ વર્ષે મુખ્ય વિસ્તારોમાં ભીડ ઓછી રહી અને હોટેલો રૂમ ખાલી જોવા મળ્યા હતા. રસ્તા પર વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકની સમસ્યા પણ નહિવત રહી હતી. અમે જેમ જોયો છે કે એકદમ જબરદસ્ત પ્રતિસાદ પૂરા લોકોથી મળી રહ્યો છે. જ્યારે વર્ષનો આખરી દિવસ છે ત્યારે મને પણ આવવાનો અહીંયા લાવો મળ્યો. મને એવું થયું કે આપણા 2025નો છેલ્લો દિવસ છે તે આપણા ડાંગના લોકો સાથે, અને સૌથી મહત્ત્વપૂર્ણ 2026નો પહેલો દિવસ છે એ મારા ડાંગના આદિવાસી લોકો સાથે વિતાવું, અને ડાંગના જિલ્લા માટે સારામાં સારી કામગીરી કઈ રીતના થાય અને ડાંગ જિલ્લો કઈ રીતના વિકાસની પ્રગતિને પંથે જાય એના માટે પૂરો પ્રયાસ કરવાના છે. અને અપીલ કરવા માગું છું કે અમારા ડાંગ સૌંદર્યના દ્રષ્ટિએ એકદમ સરસ છે. અહીંયા આવીને તમે તમારું વેકેશન માણો, ને સારામાં સારું જે અમારી આદિવાસી કળા છે, આદિવાસી સંસ્કૃતિ છે, આદિવાસી પરંપરા છે, અને ખાસ કરીને જે અમારું આદિવાસી ભોજન છે એ નિહાળવા માટે તમે ડાંગ અને सापुतारा आओ. यहाँ पे सापुतारा विंटर फेस्टिवल चल रहा है, उसका मजा लेने और साथ में 31 दिसंबर का मजा जो यहाँ पे सापुतारा में फायर वर्क हुआ और हम सब पूरा ग्रुप हर साल इधर एंजॉय करते. सापुतारा वी लव यू. મારા પૂરા ગ્રુપ સાથે સાપુતારા અમે 31st એન્જોય કરવા માટે આવ્યા છે. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ 2K25 ખૂબ જ એન્જોય કર્યું છે અમે અહીંયા. ડીજે પાર્ટી હતી, 5 દિવસથી અહીંયા પ્રોગ્રામ થાય છે, ખૂબ જ મજા આવી. અને 31st નાઇટ તો ખૂબ જ સરસ હતી, અમને ખૂબ જ મજા આવી. શાંત માહોલ વચ્ચે પણ સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ફેસ્ટિવલ દરમિયાન લોકોએ ગરબા રમીને નવા વર્ષનું સ્વાગત કર્યું. ગરબા બાદ ભવ્ય આતશબાજી યોજાઈ, જેને કારણે ઉજવણીનો માહોલ રંગીન બન્યો. આ પ્રસંગે ડાંગ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર અને પોલીસ માટે ભીડ ઓછી હોવાથી વ્યવસ્થા જાળવવી ચાલી રહી હતી. તેમ છતાં પર્યટન ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે સાપુતારાની લોકપ્રિયતા જાળવવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે ભવિષ્યમાં નવા આકર્ષણો, વ્યાપક પ્રચાર અને સુવ્યવસ્થિત કાર્યક્રમો જરૂર છે. કુલ મળીને આ વર્ષે 31 ડિસેમ્બરે સાપુતારામાં જોવા મળેલી ઓછી ભીડ પર્યટન ક્ષેત્ર માટે ચેતવણીરૂપ સંકેત બની છે. કૌશિક પટેલને રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.